પ્રકૃતિનો માનવ જાતિ પ્રત્યેનો પ્રેમ એટલે પતંગિયો। ફ્રેન્ડ્સ, તમારો વિસ્તાર કેટલો પ્રદૂષણ મુક્ત છે એ વાતનો ખ્યાલ ત્યારે આવશે કે ત્યાં કેટલા પતંગિયા છે। હા તો ફ્રેન્ડ્સ, હું હિતેશ પટેલ સ્વાગત કરું છું તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ચાલો ફરવા જઈએમાં। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, નહીં તો ડિસલાઇકનું બટન તો છે જ, અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફ્રેન્ડ્સ, કહેવાય છે ને, જેટલું આપણે પ્રકૃતિને સાચવીશું તેટલું જ પ્રકૃતિ આપણને સાચવશે, અને તેની સાબિતી છે આપણી આસપાસ જોવા મળતા પતંગિયા। જો તમારે પ્રાકૃતિક રીતે પતંગિયાની મુક્ત દુનિયામાં પતંગિયા બની મહાલવું છે તો તમારી પાસે આનાથી સુંદર બીજી કોઈ જગ્યા નથી। હા ફ્રેન્ડ્સ, હું વાત કરી રહ્યો છું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ્પસમાં આવેલા બટરફ્લાય ગાર્ડનની। ફ્રેન્ડ્સ, આ છે સેલ્ફી પોઈન્ટ। અહીં તમે તમારા બાળકોનો અને તમારો સેલ્ફી ફોટો લઈ શકો છો। ખૂબ જ સુંદર ફોટો આવશે। ફ્રેન્ડ્સ, તમે અહીં પતંગિયાને ખુલ્લા આકાશમાં વિહરતા જોઈ શકો છો। બેશક અહીં તમને પતંગિયા ઓછા જોવા મળશે, પણ જે પણ જોવા મળશે તે ખૂબ આનંદ આપનારા હશે। અને જો તમારી સાથે કોઈ નાનું બાળક હશે તો એ ખુશ થઈ જશે આ નાના પતંગિયાને જોઈને। જે રીતે પતંગિયા આપણને ગમે છે તેમ પતંગિયાને પણ આપણે ગમીએ છીએ, પણ આપણે વિકાસની આંધળી દોટમાં પતંગિયાના પ્રેમને બિલકુલ ગણકાર્યો નથી અને તેના પ્રાકૃતિક આવાસને બરબાદ કરી નાખ્યું છે। ત્યારે અહીં પતંગિયાના 70 પ્રકારના હોમ ટ્રી એટલે કે જેના ઉપર પતંગિયા પોતાના ઈંડા મૂકે છે તેવા છોડ ઉગાડવામાં આવ્યા છે। સાથે સાથે પતંગિયા જ્યાંથી ખોરાક મેળવે છે તેવા ફૂલો પણ અહીં ખૂબ મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવ્યા છે। અને હા ફ્રેન્ડ્સ, પતંગિયા કયા છોડ ઉપર ઈંડા મૂકવા જશે અને કયા છોડ ઉપર જે ફૂલ થાય છે એનો ખોરાક માટે ઉપયોગ કરશે એની સામાન્ય માહિતીઓ તમને અહીં છોડ પાસે અને પતંગિયાઓ પાસે દર્શાવવામાં આવેલી છે। તો તમે ત્યાંથી પણ થોડી માહિતી એકત્રિત કરી શકો છો અને પતંગિયા વિશે વધુ જાણી શકો છો। અહીં આપણે પતંગિયાની વિકાસ યાત્રા વિશે પણ જાણી શકીએ છીએ, જેમાં તેના જીવનના 3 તબક્કા અહીં દર્શાવવામાં આવ્યા છે। જેમાં પ્રથમ પતંગિયું ઈંડા મૂકે છે તે, ત્યારબાદ આ ઈંડામાંથી એક કીડો નીકળે છે જેને આપણે લાર્વા કહીએ છીએ તે, ત્યારબાદ આ કીડાની ફરતે કસોટો રચાય છે જે પ્યુપા તરીકે ઓળખાય છે, અને
આ પ્યુપામાંથી પછી સુંદર પતંગિયું બહાર આવે છે. આ છે ને બટરફ્લાયની સુપીરિયર અને હા ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં કે પતંગિયા પાસે ખૂબ જ તેજ દિમાગ હોય છે, જે સૂંઘવા, સ્વાદ પારખવા અને પોતાની જગ્યાએ ફરી પહોંચવાની ગજબની શક્તિ ધરાવે છે. હા ફ્રેન્ડ્સ, તો અહીં આપણી બટરફ્લાય ગાર્ડનની વિઝિટ પૂરી થાય છે. જો તમે બટરફ્લાય ગાર્ડન જોવા માટે આવો તો ઓછામાં ઓછો અડધોથી પોણો કલાકનો સમય લઈને આવજો. તમને અહીં ખૂબ મજા આવશે. અહીં આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરીથી કોઈક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય હિન્દ.